નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે સ્થાનિક સ્વરાજની અંદર જે રીતે ચૂંટણીમાં ગરમાગરમી જોવા મળી રહી છે, ભાજપ કોંગ્રેસ સામસામે આવી રહ્યું છે. પરંતુ આ જ બધાની વચ્ચે આપણે અમરેલીનો એ પત્રકાંડ પણ નથી ભૂલી શકતા, કારણ કે ઘણા બધા એમાં મુદ્દા ટાંકવામાં આવ્યા હતા. જેમાં સૌથી મહત્વનો મુદ્દો દારૂ હતો કે અમરેલીની અંદર દારૂ ઘુસાડવામાં આવે છે. પણ હવે સવાલ અહીંયા એ થાય છે કે શું ખરેખર આવું છે? કારણ કે આપણે ગઈકાલે રાત્રે પણ જોયું હતું કે જે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર છે તે અમરેલીના જે સિટી પોલીસ સ્ટેશન છે ત્યાં પહોંચ્યા હતા અને કંઈક તેમણે રાત્રે ધામા પણ નાખ્યા હતા. હવે શું મામલો છે, તેમને કેમ એવું લાગ્યું હતું કે અહીંયા કંઈક ગોલમાલ ચાલી રહી છે, તે બધી જ વાત કરીશું. વિરજીભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ, આભાર. વિરજીભાઈ, હવે તમે રાત્રે અમે એ જોયેલું છે કે સિટી પોલીસ સ્ટેશનમાં તમે ધામા નાખ્યા છે. શું કારણ હતું? તમને કેમ એવું લાગ્યું કે ક્યાંક દારૂ છુપાડવામાં આવે છે? અમરેલી જયસિંહપરા વિસ્તારમાં 120 પેટીઓ દારૂનું કટિંગ થયું છે એવી માહિતી મળી. જિલ્લા પોલીસ વડાને, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેને પણ મેસેજ કર્યો અને સમાચાર આપ્યા. વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પણ સમાચાર આપ્યા. પરંતુ જે દારૂ વેચનારો વ્યક્તિ છે તે રૂલિંગ પાર્ટી સાથે જોડાયેલો હશે એવું સમાચાર મળી રહ્યા છે. હું આજે પણ જયસિંહપરામાંથી હમણાં જ પસાર થયો તો મને કહ્યું કે વિરજીભાઈ 120 પેટી હતી ને 35 પેટી દારૂ પકડાયો છે. એક વ્યક્તિને પકડવામાં આવ્યો. વ્યક્તિને પણ અમે કાલે મળ્યા, અમે કઈ પૂછ્યું નથી. એ બહુચરાજી બાજુના કડવા પટેલ છે, પાટીદાર છે, અહીંયા વસે છે એવું પોલીસે મને જણાવ્યું. એમને જોતા એ પાટીદાર છે કે કેમ એ મને ખ્યાલ આવતો નથી, કારણ કે બહુચરાજી બાજુના છે એવું કે છે. એનું આધાર કાર્ડ પણ અમરેલીનું છે. એમને ઘરેથી 35 પેટી દારૂ લેવામાં આવ્યો. મને પીઆઈ શ્રીએ કહ્યું કે મેં પોતે વિડીયો રેકોર્ડિંગ કર્યું છે, ત્યાં 35 પેટી હતી, મેં 35 પેટી ત્યાંથી લઈ અને અહીંયા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં રાખી દીધી છે. અમને મળતી માહિતી ઉપર બહુ ભાજપના ઊંચા ગજાના 2 કાર્યકર્તાઓ રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય સાંસદ સાથે પણ જોડાયેલા હોઈ શકે, પૂર્વ સાંસદ સાથે જોડાયેલા હોઈ શકે, કોની સાથે જોડાયેલા મને ખબર નથી. તેમણે દારૂ આ ચૂંટણીમાં જીતવા માટે 4 નગરપાલિકાની ચૂંટણી છે તેના માટે આયાત કર્યો. અમને માહિતી મળી કે કટિંગ થઈ રહ્યું છે. તાત્કાલિક એસપી ને જાણ કરી, એના કારણે 35 પેટી એને જપ્ત કર્યો અને કોઈક જેને ઘરેથી દારૂ જપ્ત થયો ભાગી ગયા હતા એમને પકડવામાં આવ્યો ધંધુકા બાજુથી એવું કહેવામાં આવે છે. પરંતુ હજુ જે માણસે 120 પેટી માલ ઉતાર્યો છે અને જેમની ઘરે રાખ્યો છે એ પણ એક ભારતીય જનતા પાર્ટીના બીજા કાર્યકર્તા છે. તેનું નામ પણ અમારી પાસે ઉછળી રહ્યું છે, પરંતુ સીધી જ માહિતી નથી એટલે હું કોઈનું નામ નહીં આપું, કારણ કે આમાં એમની ઇમેજ ને ધજિયા ઉડતી હોય છે. એ પણ ભાગી ગયા, કાલથી મળતા નથી. મારા કાર્યકર્તાઓ મારફત જયસિંહપુરામાં તપાસ કરાવી કે આ વ્યક્તિની ઘરે તપાસ કરો તો ત્યાંથી એ બહાર છે એવું કહેવામાં આવે છે. એટલે પોલીસ અમારી બહુ બાહોશ છે, આપે જાણ્યું છે. અમારી પાયલ દીકરી ટાઈપ કરે તો એને રાત્રે ઉપાડી લેવા, અમને પટ્ટા મારવામાં આવે, એને પૂછવામાં આવે. મનીષભાઈ વઘાસિયાને પૂછવામાં આવે કે બોલો આમાં દિલીપભાઈ સંઘાણી હતા એમ કરીને હાથ ઉપર પટ્ટો મારે. બોલો આમાં અશ્વિનભાઈ સાવલિયા હતા એમ કરીને હાથ ઉપર પટ્ટો મારે. બોલો તમારા કાછડિયા હતા એમ કરીને હાથ ઉપર પટ્ટો મારે. તમારી મુકેશભાઈ સંઘાણી હતા, ઊંધાડ હતા કે પછી શેખવા હતા એમ કરીને પટ્ટા મારતા જાય. આવી બાહોશ પોલીસ, આટલું બધું કડક રાખનારી પોલીસ એમને ટેબલ જામીન આપશે કે રિમાન્ડ લેશે? એમને પટ્ટા મારી પૂછશે? આ તો એટલી સસ્પેન્ડ પ્રવૃત્તિ છે. ઓલી દીકરીએ તો માત્ર પત્ર લખ્યો હતો, એના માલિકના કહેવાથી લખ્યો હતો. પત્રમાં આક્ષેપ કરનાર એ પત્રનો એફએસએલ કર્યા વગર એને પકડી શકાય કે કેમ એ પણ એક દ્વિધા છે. નિર્લિપ રાય આવીને તપાસ કરી ગયા છે, એનો રિપોર્ટ મળતો નથી, એફએસએલ નો રિપોર્ટ મળતો નથી. એમને પણ પાયલ ગોટીએ અને બધાએ પૂછ્યું છે કે નિર્લિપ રાય જે તપાસ કરી ગયા એનો રિપોર્ટ અમને આપવામાં આવે. હાઈકોર્ટમાં જવું છે, હજુ રિપોર્ટ પ્રસિદ્ધ થતો નથી. ટીવી મીડિયાએ પણ ચલાવ્યું છે, આપે પણ ચલાવ્યું છે, આપની નિર્ભય ન્યૂઝ ચેનલે તો બહુ ચલાવ્યું છે. પરંતુ એ હજુ તપાસ આગળ વધતી નથી. ત્યાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં દારૂ વેચાય છે એવું મનીષ વઘાસિયાએ પોતાના પત્રમાં લખ્યું છે. મનીષ વઘાસિયા પત્ર લખનાર છે કે કેમ એ હજુ સવાલ છે, પરંતુ પોલીસ માને છે. એટલે હું કહું છું કે લખ્યું છે 71 ગામમાં દારૂ ના આટલા ખુલી ગયા છે, એની સાબિતી મળી. 120 પેટી. મને પરેશભાઈ અમે એક કાર્યક્રમમાં હતા ગઈકાલે, અમારી એક પેટા બાય ઇલેક્શન ચાલે, ત્યાં અમે મળ્યા. લાઠી પણ હું કાલે પ્રવાસમાં ગયો હતો. એ બાય ઇલેક્શનમાં મળ્યા. મને કે નેતા 120 પેટી છે, મેં એસપી ને પણ જાણ કરી છે, બાકીની પેટી ક્યાં છે? બરાબર.
પોલીસ કયા માર્ગે તપાસ કરી રહી છે? આટલું બધું અમરેલીમાં ચાલી રહ્યું છે છતાં પણ કયું રાજ ચાલી રહ્યું છે? રાવણ રાજમાં પણ રાવણ થોડા ડરતા હતા. કંસ મામા જેવો કંસ મામો હતો પણ ડરતો હતો. અહીંયા તો કોઈ ડર પેદા નથી. નજીકના આગેવાનો જે ગાંધીનગર રોજ જોડાયેલા છે, ધારાસભ્યો છે, એમની સાથે જોડાયેલા આગેવાનો હજુ દારૂ આયાત કરે છે. એટલે સાબિત છે કે હપ્તા લેવાય છે, હપ્તા લેવાય છે અને એ હપ્તાખોરી ચાલી રહી છે. આટલું બધું પેલા ડિસેમ્બર થી આ પ્રકરણ ચાલી રહ્યું છે છતાં પણ શરમ જેવું લાગતું નથી. અમરેલીમાં પાછું 120 પેટી દારૂ ઉતારે એ માહિતી અમારી પાસે સાચી ખોટી પછી વાત છે. 35 પેટી તો જપ્ત થયો જ. એક વ્યક્તિને જપ્ત પકડવામાં આવ્યો છે. એ વ્યક્તિને ટેબલ જામીન આપ્યા સિવાય મેં પીઆઈ ને રાત્રે સૂચના આપી, વિનંતી કરી કે આની તમે રિમાન્ડ લાગો. મને પીઆઈ ખાતરી આપી છે કે હું રિમાન્ડ માંગીશ, કારણ કે દારૂના કેસમાં ટેબલ જામીન થતા હોય છે. કે ટેબલ જામીન આપ્યા વગર સત્યની શોધ કરવી છે. ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો, સંતો ને મહંતોની ભૂમિનો જિલ્લો, આ જિલ્લો આજે અભડાઈ ચૂક્યો છે. આ જિલ્લામાં એન્ટી સોશિયલ પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે. રેતીની ચોરી, અમે પોલીસ સ્ટેશને ગયા તો કોઈકનો ફોન આવ્યો, મારા કાર્યકર્તા સંદીપ અમારો તાલુકા શહેર સમિતિનો પ્રમુખ છે, એમની ઉપર ફોન આવ્યો કે તમે ત્યાં દારૂ કરો છો, અહીંયા ટ્રેક્ટર રેતીના શેત્રુજીમાં ભરાઈ રહ્યા છે. મને કહ્યું મારા તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રીએ કે આપણે ત્યાં રેડ કરવા જવું. મેં કીધું આપણે કેટલી જગ્યાએ રેડ કરશું? આ પોલીસના પેટનું પાણી હલતું નથી. એસપી કેડરના વ્યક્તિ આઈપીએસ એમનું પેટનું પાણી હલતું નથી. અને પાયલ ગોટીને પકડીને જાણે મોટો મીર માર્યો હોય એને માટે સરઘસ કાઢવામાં આવે. સરઘસને વળી પાછા વિકાસ સહાય એમ કે છે સરઘસ નથી, આ તો બીજા અમારા શબ્દો છે. સરઘસ એવો શબ્દ અમારે પોલીસ રેકોર્ડમાં નથી. એના ગૃહમંત્રી રોજ સરઘસ કાઢવામાં આવશે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાને અમદાવાદમાં આત્મવિલોપન કરવું પડ્યું. થોડા સમય પહેલા સુરતના 2 મહિલા આગેવાનો આત્મવિલોપન કર્યા છે. શું ચાલી રહ્યું છે? આ દેશના વડાપ્રધાન અમેરિકા જાય છે અને દેશના આપણા નાગરિકો કદાચ અમેરિકાની ઘેલસામાં ત્યાં ગયા છે, તેમને 24 કલાક સાંકળ બાંધીને એને જમવા પણ ના પાડે, એને ખાવા પીવા પણ ના પાડે, અને પ્લેનમાં પહેરાવીને સાંકળ પહેરાવીને, હાથકડી પહેરાવીને, પગમાં હાથકડી પહેરાવીને, હાથ પાછળ બાંધીને લાવવામાં આવે. શું ચાલી રહ્યું હિન્દુસ્તાનમાં? ક્યાં સરદાર વલ્લભભાઈ પટેલ, ક્યાં ગાંધીજી, ક્યાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, અને ક્યાં અત્યારની સરકાર? વડાપ્રધાન જયારે અમેરિકા ગયા ત્યારે પૂછવામાં આવ્યું, અદાણીનું પૂછવામાં આવ્યું તો વ્યક્તિગત મામલાને દર્શાવવામાં આવે છે. એની પણ કાલે અમારા કોંગ્રેસ તરફથી એક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે. આટલા દેશમાં જયારે વડાપ્રધાન એ દેશમાં ગયા છે ત્યારે અદાણી ત્યાં છે. કેમ અદાણી છે? ત્યારે વ્યક્તિગત મામલો ગણી નાખવામાં આવે છે. સર્વ ધર્મ સાથમાં હું દુનિયાના મારા તમામ ભાઈ બહેનોનો મારો ભાઈ માનું છું, અને છતાં પણ એક જ્ઞાતિને, એક જાતિને હેરાન કરવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, કરવું કંઈક, વાત કંઈક કરવી. ચાવવાના દાંત જુદા, દેખાડવાના દાંત જુદા. વસુદેવ એમ કરીને હિન્દીમાં ભાષણો કરવા, હવે તો હદ થઈ રહી છે. ઘણા સોશિયલ મીડિયામાં મેં ગઈકાલે જોયા, અભિષાદ શર્માને જોયા, આપણા બીજા જે સતત બોલે છે એમને પણ જોયા. એને કહ્યું કે અમને શરમ ચૂકી જાય છે, પત્રકારો અમે શરમથી ચૂકી જઈએ છીએ. આ પ્રકારની નિર્માણ થઈ છે. અમરેલી સળગી રહ્યું, દેશમાં અમરેલી સળગી રહ્યું, ગુજરાતમાં અમરેલી સળગી રહ્યું છે. એના સાંસદ પણ એમ કે છે કાયદાનું કામ કરતું નથી. પૂર્વ સાંસદ, એમના ભારતીય જનતા પાર્ટીના રહેલા પ્રમુખ પણ એમ કે છે કાયદાનું કામ કરતું નથી. વિજયભાઈ રૂપાણી, શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રીઓ પણ એમ કે છે કે કાયદો બરાબર ચાલતો નથી. અને છતાં 120 પેટી દારૂ પકડાય. હવે તો હદ થઈ છે. હવે તો મારે સંતો ને મહંતોની માફી માંગવી છે કે આ જિલ્લાના અમે આગેવાન છીએ એવું કહેતા પણ અમને શરમથી મારું માથું ઝૂકી જાય છે. ભગવાન હવે એમને બચાવે, મારી માતાજી અમને બચાવે. આ જિલ્લાની જે બેહાલ કરી છે એ બેહાલ કરવા માટે જે લોકો જવાબદાર છે એને મારે કેવું છે કે હવે તો થોડીક શરમ કરો. તમારામાં શરમ નથી પણ થોડીક તો શરમ કરો. કે જેને ગુજરાત રાજ્યને પ્રથમ મુખ્યમંત્રી આપ્યા છે, સંતોને મહંતોની ભૂમિ, પ્રમુખ સ્વામીની ભૂમિ, દાન મહારાજની ભૂમિ, ગુરુકુળની સ્થાપનાની ભૂમિ, કૃષ્ણ વલ્ભાચાર્યની ભૂમિ. અમારે લાઠી એટલે
કેવડું મોટું હનુમાન દાદાની જગ્યા, ભૂરખિયાની ભૂમિ, પંચાલની ભૂમિ એટલે મારું બાબરા, મૂળદાસની ભૂમિ એટલે મારું અમરેલી, આ ભૂમિ આજે અપવિત્ર થઈ રહી છે. શું કારણ છે? કોણ આ કરી રહ્યું છે? હું નિર્ભય ન્યૂઝ ચેનલ મારફત કહેવા માંગુ છું કે ભગવાન હવે કંઈક તમે આવો. કૃષ્ણ ભગવાન પણ જેમ દ્રૌપદીના ચીરપુરું આવ્યા હતા ત્યારે એના વસ્ત્ર હરણ થતા બચાવ્યા હતા. ભગવાન અમરેલી જિલ્લાનું વસ્ત્ર હરણ થતું હવે બચાવો. આ દેશના વડાપ્રધાન રોજ વાતો કરે છે, હાલના સાંસદ અહીંના ધારાસભ્ય રહી ચુક્યા છે, રૂપાલા પણ રોજ વાત કરે છે, પરંતુ અમરેલીમાં કોઈને શરમ ભારતીય જનતા પાર્ટીને રહી નથી. ચલાળામાં જેનીબેન અને ગેનીબેન પ્રવાસમાં જાય તો એને ભારતીય જનતા પાર્ટી મોટા મીર મળ્યા છે. તે બે બહેનોની સામે આવે છે અને બહેનોની વાતો કરે છે. અમે કાલે લાઠી જઈએ તો અમારી સામે ભાજપ જિંદાબાદ, ભાજપ જિંદાબાદ કરે, ભારત માતા કી જય બોલે. અમે ભારત માતા કી જય બોલીએ છીએ. ખેસ પહેરી પહેરીને આ પ્રકારની પરિસ્થિતિ, લોકશાહીનું હનન થઈ રહ્યું છે, બંધારણને તોડી રહ્યું છે, પોલીસ પપેટ બની ગઈ છે. પોલીસને મારે વિનંતી છે કે તમારો સિવિલ કોડ છે, કમસે કમ તમને આવડો મોટો એક હોદ્દો મળ્યો છે, ધારાસભ્ય કરતા પણ મહત્વનો હોદ્દો ગણી શકાય એવો પીઆઈ અને ડીએસપી નો હોદ્દો, ડીવાયએસપી નો હોદ્દો, કે તમારી પાસે અનેક અધિકારો છે. ક્યાં અધિકારીનો હનન થઈ રહ્યો છે? શું કામ આ હનન કરી રહ્યા છો? તમને તમારી જાતિ ઉપર થોડુંક તો અભિમાન હોવું જોઈએ ને. પોલીસ છો. પોલીસ એટલે કે ગમે એવો બારવટીઓ પણ ધણતણ તો એનીથી ડરે. એ પોલીસની ધાક રહી નથી. એ પોલીસ આજે પપેટ થઈ ગઈ છે. પોલીસ આજે હપ્તાખોરીમાં પડી ગઈ છે અને ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે હપ્તાખોરી કરી રહ્યા છે, દારૂ વેચી રહ્યા છે, રેતીનું ખનન થઈ રહ્યું છે, ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, બેન દીકરી સલામત નથી અને છતાં પણ બેટી બચાવોની વાતો કરે છે, અમેરિકામાં જઈને ભાષણો કરે છે. સરદાર વલ્લભભાઈનું મોરું છાપવા માટેના ગૃહમંત્રી વાતો કરે છે. ક્યાં સરદાર વલ્લભભાઈ પટેલ? હું પાટીદાર સમાજનો છે, કમસે કમ અમારા સરદાર વલ્લભભાઈ પટેલ, તમે તો નથી માનતા પણ અમારા સરદાર વલ્લભભાઈ પટેલને બદનામ કરવાનું તો બંધ કરો. વડાપ્રધાન આપ તો બંધ કરો. જે સરદાર વલ્લભભાઈ પટેલ ની તાકાત હતી, હૈદરાબાદના નિજામ અને જુનાગઢનો નવાબ એના તાકાતથી ભાગી ગયો, તો એ સરદારના નામે તમે હજી પણ રોટલા શેકો છો. 25 વર્ષ સુધી જેને કોંગ્રેસનું નેતૃત્વ કર્યું છે, અમદાવાદના જે મેયર રહી ચુક્યા છે, એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે કરમસદની શું દશા છે એના કુટુંબીઓ કહી રહ્યા છે. છતાં પણ સરદારના નામે વાતો કરીને દારૂડિયું ગુજરાત બનાવ્યું છે. એક સુરત થી પણ મહિલા પીએસઆઈ પોતાનો ખેદ વ્યક્ત કરતા હતા અને પાટીદારો ઉપર આક્ષેપ કરતા હતા. મારે તો એ બેન ને પણ કેવું છે, બેન તમારા પોલીસ સ્ટેશનની આસપાસ દારૂ વેચાયા, દારૂ વેચવા વાળા કોણ છે એને પકડો. ક્યાંથી દારૂ આવે છે એને પકડો. માત્ર પટેલિયાઓ દારૂ પીવે છે એમ કરીને છોકરાઓને બરબાદ કરવાનું, બનાવવાનું ને આગ રાતીને બરબાદ કરવાનું બંધ કરો. દારૂ વેચનારા તમારી સાથે જોડાયેલા છે, પોલીસને ખબર નથી. ઇશરત જહાં એક રેલવે સ્ટેશને ઉતરીને એનો એન્કાઉન્ટર થઈ જાય, આટલી બધી પોલીસને ખબર પડે. આરડીએક્સ આવે ને આપણા 40 જવાનો ગઈકાલના એનો વર્ષી હતી. ગઈકાલે 40 જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે, છતાં પણ એની કોણ મારી નાખનાર? આરડીએક્સ લાવનાર કોણ છે? આટલી બધી જાગૃત સરકારમાં ખબર ન પડે. ત્યારે તો મને લાગે છે કે સંતો ને મહંતો, આ દેશને તમે બચાવો. આ દેશને બચાવવા માટે અને ગુજરાત રાજ્યની ગરિમાને ફરી લાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તો નખો જ કાઢ્યું છે, નખો જ કાઢ્યું છે. મારે ફરી વખત કેવું કે અમારા ગુજરાતનું નખો જ કાઢ્યું છે, અમારા અમરેલી જિલ્લાનું નખો જ કાઢ્યું છે અને હપ્તાખોરીમાં છતાંય પણ ગઈકાલના મેં પેપરમાં વાંચ્યું બે ડબલ જોશથી અહીંના ધારાસભ્ય કામે જઈ રહ્યા છે. તે અમે જોયું 120 પેટી પકડાડી. આ એનો જોશ છે, ડબલ જોશ. આવો જોશ હોય છે ભાઈ સાહેબ કૌશિકભાઈ, આવો જોશ ન રાખો. તમને હું ભાઈ સાહેબ કહું છું, તમારો વડીલ હોવા છતાં તમને ભાઈ સાહેબ કહું છું કે આવો જોશ ન રાખો અને અમરેલી જિલ્લાને બરબાદ થતો, અમરેલીના યુવાન ધનને બરબાદ થતું, અમરેલીની બેન દીકરીને સલામતીની જોખમાથી બંધ થાય તેના માટે તમામ ધારાસભ્યો વાત કરો. અમારા સાંસદ માપમાં રહેજો એમ કે છે. અરે માપમાં રહેવાનું કયો, ગુડાઓને કયો કાઢે આ સર્કસ. આ દારૂની 120 પેટી લાવનાર છે. રીધિબેન, આપની ચેનલ મારફત ચેલેન્જ કરું છું, એની જો એ લોકો સર્કસ કાઢશે તો વીરજી ઠુમર હજુ પણ સેલ્યુટ કરશે. આટલી નીચી કક્ષાએ ગયા હોવા છતાં પણ હું સેલ્યુટ કરવા તૈયાર છું. પણ કાઢો સર્કસ, એને મારો પગમાં પાટા. એને કયો ક્યાંથી દારૂ આવ્યો છે? દારૂ ઉપર 2 નંબર લખાયેલો હશે, હું જાણતો નથી, પણ મેં તો મેડિકલ સ્ટોર ચલાવ્યો છે એટલે કોઈ પણ દવા ઉપર 2 નંબર લખાયેલો હોય છે. આ દારૂનો 2 નંબર છે. ક્યાંથી દારૂ આવ્યો છે? કઈ કંપનીમાં એની પ્રોડક્શન થયું છે?
એ 2 નંબર વાળો દારૂ ક્યાં ગયો છે, કોના મારફત કઈ જગ્યાએ પહોંચ્યો છે, ત્યાંથી અહીંયા કોણ લાવનાર છે, એ તમામની તપાસ કરવામાં આવે, તમામને પકડવામાં આવે. કારખાના એનું પ્રોડક્શન કરતા ત્યાંથી અને જયસિંહપરા સુધીના જે કોઈ ચેનલ છે એના ડ્રાઈવરોને પકડવામાં આવે, એને પટ્ટાથી મારવામાં આવે અને સાચું સાબિત કરવામાં આવે તો જ શક્ય છે, બાકી શક્ય નથી. અને આ ભાજપના રાજમાં હપ્તાખોરીમાં પડેલી ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી મને લાગે છે કે આમાં કઈ કરશે કે કેમ એવી શંકા ઊંચી રહી છે. વિરજીભાઈ, સાથે તમે 2 પત્ર પણ લખેલા છે. એ તમને કેમ એવું થયું કે હવે તમારે આ કામ પણ કરવું જોઈએ? કારણ કે તમે જે ટ્રાફિકના પ્રશ્નની વાત કરી છે, સાયરનની વાત કરી છે, તમે ક્યાં આવું જોયું છે કે આવું હજુ પણ ચાલે છે? કોણ છે વ્યક્તિ કે જે હજુ આ રીતે ઉપયોગ કરી રહ્યું છે? અનેક ગાડીઓ બેન સામે મળે છે, તેમાં પોલીસ લખ્યું હોય છે, ધારાસભ્ય લખ્યું હોય છે, જિલ્લા ભાજપનો સહમંત્રી લખ્યું હોય છે, જિલ્લા કોંગ્રેસનો મંત્રી લખ્યું હોય છે, જિલ્લા ભાજપનો પ્રમુખ લખ્યો હોય છે, જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હોય છે, ને એની ગાડી હોય તો એના નામે પાસ થયેલી ગાડી એમાં લખી શકે, પોતે બેઠા હોય તો એનું બેનર મારી શકે, એમાં મારો વિરોધ ન હોઈ શકે. પરંતુ પોલીસની ગાડીઓ વાતમાં ફરી રહી છે. અનેક જગ્યાએ પોલીસ, અનેક જગ્યાએ પ્રેસ, અનેક જગ્યાએ જુદા જુદા સંતો મહંતોના નામ સાથે ગાડીઓ ફરી રહી છે. ગાડીઓની ડેકી ખોલાય તો એમાં દારૂ નીકળે છે. એટલે એ બદનામ થતા રાજકીય પદાધિકારીઓના નામ બદનામ થઈ રહ્યા છે, સંતો ને મહંતોના નામ બદનામ થઈ રહ્યા છે. આરટીઓ ના એક પરિપત્ર છે કે કોઈ પણ કોઈની ગાડીમાં પોતે બેઠેલો છું, હું પૂર્વ ધારાસભ્ય છું તો પૂર્વ ધારાસભ્ય એમ મારું લખેલી પ્લેટ અને એ રિમૂવ થઈ શકે તે પ્રકારની પ્લેટ હોઈ શકે, હું રાખી શકું છું, એમાં વિરોધ ન હોઈ શકે. પૂર્વ સાંસદ તરીકે પણ રાખી શકું, એનો વિરોધ ન હોઈ શકે. સાંસદ હોય તો સાંસદના નામે પાસ થયેલી ગાડીમાં પોતાની સાંસદની પ્લેટ મારી શકે, એમાં વિરોધ ન હોઈ શકે. જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હોય તો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પોતાના નામે પાસ થયેલી ગાડી હોય એમાં પ્લેટ મારી શકે, એમાં મારો વિરોધ ન હોઈ શકે. પણ જ્યાં ત્યાં પોલીસ, જ્યાં ત્યાં સંતોના નામ, જ્યાં ત્યાં ધારાસભ્યોના નામ અને જે એન્ટી સોશિયલ પ્રવૃત્તિ થઈ રહી છે, મને દુઃખ લાગ્યું છે. સાયરન સાથે ગાડીઓ ફરી રહી છે. જેમને સાયરનનો અધિકાર નથી એ લોકો ગાડીઓ ફેરવી રહ્યા છે, અને સરકારી અધિકારીઓ હોય તો પણ એને પકડીને એમની આ ગુનાહિત પ્રવૃત્તિ છે. હું પણ સાયરન કાલે લગાડી દઉં પૂર્વ ધારાસભ્ય તરીકે અને સાયરન લઈને ફરું ને મારો વટ પાડવો, એ વટ પાડવાનો આ લોકશાહી નથી. બંધારણમાં મારો અધિકાર છે, એટલો જ અધિકાર મારો છે. એ અધિકારની ઉપર જઈને હું કામગીરી કરું તો મને પણ અધિકાર થતો નથી. ત્યારે આવા અધિકારની ઉપર જઈને કોઈ આવી ખોટી એન્ટ્રી પાડનારા લોકો હોય એમને આરટીઓ ના પરિપત્ર પ્રમાણે એની ઉપર તાત્કાલિક ચલન લેવામાં આવે અને આવા સાયરનો દૂર કરવામાં આવે. પ્લેટ વાળી ગાડીઓ પર પરિપત્ર છે છતાંય તમારા સીસીટીવી કેમેરામાં ફૂટેજ આવે છે, પોલીસ લખેલી ગાડી એના નંબર છપાઈ જાય છે. મારીથી એક ગાડીમાં સાઈડ કપાવવામાં ભૂલ થાય તો પણ મારે ત્યાં વાઉચર આવી જાય છે, પેનલ્ટી આવી જાય છે, દંડ આવી જાય છે, ઓનલાઈન દંડ આવી જાય છે. ત્યારે આ પોલીસ લખેલી ગાડીઓ હોય, ધારાસભ્ય લખેલી ગાડીઓ હોય, એની તપાસ કરવામાં આવે. ધારાસભ્ય હતા, પૂર્વ ધારાસભ્ય હતા, પૂર્વ સાંસદ હતા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા, જિલ્લા ભાજપના પ્રમુખ હતા કે કોઈ અધિકારીઓ હતા, એની તપાસ કરવામાં આવે એટલા માટે, અને આવી એન્ટી સોશિયલ પ્રવૃત્તિ અટકાવવામાં આવે એટલા માટે મેં આ પત્ર લખ્યો. સાથે અત્યારે હવે જ્યારે આવતીકાલે મતદાન છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, અમરેલીમાં કેવો માહોલ છે? શું લાગે છે આ વખતે આ અમરેલી પત્રકાંડ બન્યો તો કોઈ અસર થશે ભાજપ ઉપર? રાજકીય મુદ્દો ઉપસાવી રહ્યા છે એવું કહ્યું છે. અમે એક પણ વખતે પાયલનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો નથી. છતાં પણ લોકો એમ કે છે કે વીરજીભાઈ, આજે હું ચલાળા ફરતો તો વીરજીભાઈ, તમને પરેશભાઈ ને પ્રતાપભાઈ ને જેનીબેન ને અમે સેલ્યુટ મારીએ છીએ કે એક દીકરી માટે તમે કર્યા. હું આજે શાકભાજી માર્કેટમાં નાની નાની બહેનો જે શાકભાજી વેચતી હતી કે બેન, ભાઈ મને નાનું મોટું પોતાનું શાકભાજી ખવડાવતા હતા, ક્યાંય દ્રાક્ષ ખવડાવતા હતા કે ભાઈ તમે જે પાયલને રક્ષા કરી એવી રક્ષા અમે કરજો, આ વખતે અમે તમને જીતાડવાના છે. લાઠીમાં પણ આ માહોલ, અમરેલીમાં પણ આ માહોલ, રાજુલામાં પણ આ માહોલ, અમારા જાફરાબાદમાં 4 લાખ રૂપિયામાં ઉમેદવારી પત્રોને રૂપિયા આપીને ખસેડી લીધા. મેં એક ઉમેદવારને ફોન કર્યો, જેમ એને ટિકિટ આપી હતી. મેં કીધું તે ભલા માણસ કેમ તારું ફોર્મ પાછી ખેંચી લીધું? એટલે મને એમ કીધું, મારા વેવાય એમ કીધું કે જો તું તારું ફોર્મ પાછું ખેંચી નહીં લે તો આપણા વેવાય તરીકેના સંબંધો હું પૂર્ણ કરવાનો છું. મને આવું દબાણ કર્યું છે કે કેમ એના વેવાયને હું મળ્યો નથી. પછી મેં એમને પૂછ્યું, રીતિબેન કે કાંઈ વાંધો નહીં, તને દબાણ થયું ને તે ફોર્મ પાછું ખેંચી લીધું, તારું કુટુંબ વીખવું નહીં જોઈએ, હું માનું છું રાજકીય આગેવાન તરીકે, પણ બધાને 5-5 લાખ રૂપિયા દીધા છે, તને મળ્યા છે કેમ? કે મને તો સાહેબ 4 જ દીધા છે. આ લોકશાહી. જુનાગઢનો હું ઓબ્ઝર્વર છું. અમારા 4 ઉમેદવારોએ પાછું ફોર્મ ખેંચી લીધું. એવા જ બીજા ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું. ત્યારે એમને પૂછ્યું કે અહીંયા 25-25 લાખ રૂપિયાનો વહીવટ થયો છે, તમને કઈ મળ્યા છે કે?
હવે એ તો મારા સંબંધી આમ કર્યું, મારી ઉપર આમ દબાણ આવ્યું, મને કઈ ખબર નથી એમ કરીને મોટું નીચું રાખી દે છે. એનો અર્થ એવો છે કે 25 લાખ મળી ગયા છે. આ પ્રકારની લોકશાહી ચાલી રહી છે. 9 કરોડની વસ્તી અને 9 કરોડનું મતદાન. એવું રાહુલ ગાંધી રોજ કે છે, ફોટાવાળી મતદાર યાદી આપો. જેટલી વસ્તી એટલા મતદાન, એટલું જ મતદાન મહારાષ્ટ્રમાં જીતી જાય છે. આ પ્રકારની આ લોકશાહીમાં ચૂંટણી પંચ આટલું બધું નીચ સ્તરે ગયું હોય તો પહેલું વહેલું રાજીવભાઈ શેરશાયરીઓ કરે છે. શરમ કરો ચૂંટણી કમિશનર, શરમ કરો. શેરશાયરી એની કરો છો તમે. આ લોકશાહી જે સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું, ઉપર બેઠા બેઠા રડતા હશે. રાજીવજી, તમને ચૂંટણી કમિશનર તરીકે શરમ નથી થતી? તમને તો શરમ નથી થતી, પરંતુ આ બંધારણ તોડીને, અમારી બંધારણને તોડવા માટેની જે પ્રવૃત્તિ કરી રહ્યા છો, ત્યારે રાજકીય આગેવાન તરીકે અમને શરમ થાય છે. શેરશાયરીઓ બંધ કરો અને ચૂંટણી કમિશનર તરીકે તમારી ફરજ બજાવો. એ બજાવતા નથી. કેટલો બધો ડર છે. સુપ્રીમ કોર્ટના જજ વિરોધ પક્ષના નેતાના વડાપ્રધાન પસંદ કરતા હતા, એને બદલે એને એવડો મોટો ડર છે કે સુપ્રીમ કોર્ટના જજને બાકાત કરી દેવામાં આવ્યો. ત્યાં કાયદો સુધારી નાખવામાં આવ્યો. લોકશાહી કોને કહેવાય દીદીબેન? મારો દુશ્મન, હું મારી કોઈ સોસાયટીનો પ્રમુખની ચૂંટણી કરું, મારો દુશ્મન મારી સામે આવીને ચૂંટણી કરાવી જાય, એ લોકશાહી છે. એને બદલે એના મળતિયાઓ અને બધી આ જે ઈડી હોય કે સીડી હોય, ઇન્કમ ટેક્સ છે જે હોય, એનો ઉપયોગ કરીને આ લોકશાહીનું બંધારણ તોડવાનું કામ કરી રહ્યા છે. મને લાગે છે અમેરિકામાં વડાપ્રધાનને સાંભળવું પડ્યું છે કે તમારો દેશ તો તમે બરબાદ કરીને આવ્યા છે. એવું વડાપ્રધાનને પત્રકારોએ પૂછ્યું છે. તમે અદાણી અમારો અહીંનો વોન્ટેડ છે, એને તમે તો, એ તો એનો વ્યક્તિગત મામલો છે. હવે દીદીબેન, વ્યક્તિગત મામલો રહ્યો છે. આપની ચેનલ મારફત ગુજરાતની જનતાને કહેવામાં આવું છું, તમે આ ચેનલમાં સાચી કે ખોટી જે વાત હોય મારી, એને લાઈક કરજો, એની કોમેન્ટ કરીને દીદીબેનને મોકલજો કે આ વ્યક્તિગત મામલો છે કે મોદી અદાણીના પપેટ બની ગયા છે, એના દલાલ તરીકે કામગીરી કરે છે. એ જોવાનું કામ ગુજરાતની જનતા કરે, એવી મારી લાગણી વ્યક્ત કરું છું. વીરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર કે તમે બધી માહિતી આપી કે અત્યારે કેવો માહોલ છે, રાત્રે એ સમયે શું થયું હતું કે જે દારૂ મામલો પણ ખુલીને સામે આવ્યો છે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નિર્ભયનો ખૂબ આભાર. હા, તો હવે એ જોવાનું છે કે જે રીતે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને ખાસ કરીને આવતીકાલે મતદાન છે, હવે એ જોવાનું છે કે અમરેલીમાં જે આ આખો સરઘસ કાંડ સામે આવ્યો હતો તે કેટલી અસર કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.